મોબાઈલની લત બાળકોમાં લાગે તો શું પરિણામ આવે તેનો ચેતવતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે। બાળકીને ભણવા અંગે માતાએ ઠપકો આપ્યો હતો, જેથી 8 વર્ષની માસૂમ બાળકી ઘર છોડીને જતી રહી હતી। મળતી માહિતી મુજબ ઉધના વિસ્તારમાં રહેતા પરિવારની 8 વર્ષની બાળકીને ભણવા બાબતે માતાએ ઠપકો આપ્યો હતો। બાદમાં ગુસ્સે ભરાયેલી બાળકી હું રમવા જાઉં છું કહીને સવારના 10:30 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગઈ હતી। લાંબા સમય સુધી બાળકી ઘરે પરત ન ફરતા માતા પિતાએ શોધખોળ શરૂ કરી હતી। રાતના 8 વાગ્યા સુધી શોધખોળ કર્યા બાદ પણ બાળકી ન મળતા માતા પિતા ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા અને આખરે ઉધના પોલીસ સ્ટેશન દોડી ગયા હતા। કલાકો સુધી 25 થી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા બાદ પોલીસને એક લીડ મળી હતી। ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો। લગભગ 45 મિનિટમાં ડ્રોનની મદદથી અંદાજિત રાત્રે 10 વાગે બાળકી શોધી કાઢવામાં આવી હતી। પોલીસ દ્વારા બાળકીને ઘરે પરત લાવવામાં આવતા માતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ તરફથી હાલે કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે સોશિયલ પોલીસિંગ ઉપર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે અને એના ભાગરૂપે હાલ અમે અલગ અલગ કામગીરી કરી રહ્યા છીએ। હાલ આ જે બાળકી મળી આવી એ ઘટના એવી છે કે 2 એપ્રિલના રોજ બપોરે એની માતાએ એને ભણવા બાબતે ઠપકો આપ્યો એટલે નારાજ થઈને બાળકી રમવા જવાના બહાને ઘર છોડી અને નીકળી ગયેલી હતી। લાંબો સમય બાળકી પરત ન થતાં એના માતા પિતા એની શોધખોળ આદરી, પણ એ બાળકી ન મળી આવતા રાત્રે 8 વાગે ઉધના પોલીસ સ્ટેશનમાં એ બાબતે જાણકારી આપી। તાત્કાલિક પીઆઈ ઉધનાએ પોતાના ઉપલબ્ધ સ્ટાફ અને ડી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અને ફિલ્ડ વર્ક ચાલુ કર્યું અને એ બાળકીને શોધવાના પ્રયત્નો ચાલુ થયા। સાથે સાથે એક ટેકનિકલ ટીમને બાળકીના ઘરે મોકલવામાં આવી, જેણે એક્ઝિટના તમામ રૂટ ચેક કરી એની ઉપરના સીસીટીવી ફૂટેજ મેળવ્યા અને બાળકીની જે દિશામાં મૂવમેન્ટ થઈ હતી ત્યાંનો એક રૂટ પ્રસ્થાપિત કર્યો। હાઈ ડેફિનેશન નાઇટ વિઝન ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો અને એ રૂટ ઉપર આગળ વધવામાં આવ્યું અને બાળકીના કપડાના આધારે એ બાળકીને ઓળખી કાઢવામાં આવી। એના માતા પિતાને જાણ કરી કન્ફર્મેશન કર્યા બાદ ફિલ્ડ ટીમને જાણ કરી અને ફિલ્ડ ટીમે એ બાળકી મેળવી અને માત્ર 90 મિનિટના ટૂંકા સમયગાળામાં એના માતા પિતાને સોંપેલી છે।